ધાંગધ્રાના કલ્પના ચોકડી પાસે આવેલા ખાનગી ગેસ્ટ હાઉસમાં જાહેરનામા ભંગની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ। સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે પર આવેલી ખાનગી હોટલમાં જાહેરનામામાં ભંગ કરતા હોય છે તેવામાં ધાંગધ્રાના કલ્પના ચોકડી નજીક આવેલા પેલેસ ધી હોટલના ગેસ્ટ હાઉસના સંચાલક બ્રિજરાજસિંહ નવનીતસિંહ ઝાલા સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધાયો, જેમાં જાણવા મળતી માહિતી અનુસાર ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ આવતા કલ્પના ચોકડી નજીક પેલેસ ધી હોટલ અને પેરિસા સ્પા એન્ડ વેલનેસ આવેલું છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા દ્વારા ગેસ્ટ હાઉસ સંચાલકો દ્વારા આવતા જતા ગ્રાહકોનું પથિક સોફ્ટવેર અંતર્ગત ઓનલાઈન એન્ટ્રી કરવી જરૂરી હોય છે, જેથી ધાંગધ્રાના કલ્પના ચોકડી નજીક આવેલા પેલેસ ધી હોટલના સંચાલક દ્વારા પથિક સોફ્ટવેરમાં ઓનલાઈન તારીખ 22/12/2025ના આજ દિન સુધી એન્ટ્રી કરેલી ન હોવાનું સામે આવ્યું હતું। ધાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા કલ્પના ચોકડી નજીક આવેલ પેલેસ ધી હોટલના સંચાલક બ્રિજરાજસિંહ નવનીતસિંહ ઝાલા સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધાયો છે। સાથે જ ગેસ્ટ હાઉસમાં આવતા જતા ગ્રાહકોની એન્ટ્રી તો નહોતી, પરંતુ તે જ દરવાજાથી પેરિસ સ્પા પણ ચાલી રહ્યું છે। ત્યારે જોવાનું એ રહ્યું છે કે હવે સુરેન્દ્રનગર એસઓજી પોલીસ શું કાર્યવાહી કરે। ઇલિયાસ જરગેલા સાથે શાહરૂખ શિપાઈનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, ધાંગધ્રા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।